નમસ્તે બાળમિત્રો. આજની આપણી આ ખાસ અને માહિતીપ્રદ સફરમાં સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે એક એવી સુંદર સફર પર જવાના છીએ જેનું નામ છે આપણે બધા ભારતીયો છીએ. આખી સફર દરમિયાન આપણે આપણા આ વિશાળ અને સુંદર દેશની કેટલીક મજેદાર અને રોમાંચક વાતો જાણીશું. તો ચાલો ફટાફટ શરૂઆત કરીએ. ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. આપણી કલ્પનાની બેગ પેક કરી લઈએ, કારણ કે આપણે આખા દેશમાંથી આવતા નવા મિત્રોને મળવા જઈ રહ્યા છીએ. હવે મનમાં એક પ્રશ્ન ચોક્કસ થાય કે આપણા આ નવા મિત્રો કેટલી અલગ અલગ ભાષાઓ બોલતા હશે. આપણો ભારત દેશ એટલો મોટો અને સુંદર છે કે અહીં ડગલે ને પગલે નવી ભાષા સાંભળવા મળે છે. ચાલો આપણા આ મિત્રોને મળીએ અને તેમની બોલીઓ વિશે જાણીએ. ભાગ 1, અલગ અલગ રાજ્યોના મિત્રો. ચાલો આપણી સફરની શરૂઆત દક્ષિણ અને પશ્ચિમ ભારતથી કરીએ. અહીં બે ખૂબ જ પ્યારા મિત્રો જોવા મળે છે. ડાબી બાજુએ મીનાક્ષી છે. તે તમિલનાડુથી આવે છે અને સરસ મજાની તમિલ ભાષા બોલે છે. તેની પાસે પોંગલના વાસણો, ગાય અને શેરડી છે, કારણ કે પોંગલ તેનો સૌથી મનપસંદ તહેવાર છે. અને તેની જ બાજુમાં 7 વર્ષનો રામુ છે. રામુ આપણા ગુજરાતથી આવે છે અને તે ગુજરાતી બોલે છે. રામુના હાથમાં દાંડિયા છે, કારણ કે તેને ગરબા રમવા ખૂબ જ ગમે છે. ગરબા રમવાની તો કોને મજા ના આવે, ખરું ને? અહીં રામુ પોતાના વિશે અંગ્રેજીમાં શું કહે છે તે જોઈએ. તે ખુશીથી કહે છે, આઈ એમ રામુ. આઈ કમ ફ્રોમ ગુજરાત. આઈ સ્પીક ગુજરાતી. જેનો અર્થ થાય છે કે હું રામુ છું, હું ગુજરાતથી આવું છું, હું ગુજરાતી બોલું છું. જુઓ, રામુને પોતાના રાજ્ય અને પોતાની ભાષા માટે કેટલો ગર્વ છે. આપણને પણ આપણી માતૃભાષા અને આપણા રાજ્ય પર આવો જ ગર્વ હોવો જોઈએ. ભાગ 2, કળા, નૃત્ય અને રણ. આપણી આ સફર હવે સુંદર રણ પ્રદેશો, અદ્ભુત ચિત્રકળા અને મજેદાર નૃત્યો તરફ આગળ વધી રહી છે. અહીં બીજા 2 નવા મિત્રો છે. ડાબી બાજુએ ગુલાબો છે. તે રાજસ્થાનથી આવે છે. તેના સુંદર અને રંગબેરંગી કપડાં તો જુઓ. તેને કઠપૂતળીનો ખેલ જોવો ખૂબ ગમે છે અને તે રણના વાહન એટલે કે ઊંટ પર મુસાફરી કરે છે. અને જમણી બાજુ નીચે છે બાદલ. તે બંગાળથી આવે છે અને મીઠી બંગાળી ભાષા બોલે છે. બાદલને ચિત્રો દોરવા અને સંગીત સાંભળવું ખૂબ ગમે છે. તે શાંતિનિકેતન નામની ખૂબ જ પ્રખ્યાત જગ્યાએ ભણે છે. ત્યાં દુર્ગા માતાની સુંદર પ્રતિમા પણ છે, જે બંગાળનો ખૂબ જ મોટો તહેવાર છે. હવે અહીં ખરેખર રસપ્રદ વાત એ છે કે આપણને ઉત્તર ભારત અને મધ્ય ભારત બંનેની સુંદર ઝલક જોવા મળે છે. અહીં સુરિન્દર છે. તે પંજાબથી આવે છે અને પંજાબી બોલે છે. તેની પાડોશી મલ્લિકાને ભાંગડા નૃત્ય કરવું ખૂબ ગમે છે. ઢોલના તાલે બાળકો કેવી ખુશીથી નાચી રહ્યા છે. અને ઉપરની બાજુ વિભા છે. તે મહારાષ્ટ્રથી આવે છે, મરાઠી બોલે છે અને તેણે ઇલોરા અને અજંતાની પ્રખ્યાત ઐતિહાસિક ગુફાઓની મુલાકાત પણ લીધી છે. અહીં 2 અલગ અલગ નૃત્યોની મજા એકસાથે જોઈ શકાય છે. એક તરફ પંજાબનું ઊર્જા અને ઉત્સાહથી ભરેલું ભાંગડા નૃત્ય છે અને બીજી તરફ ગુજરાતના લોકપ્રિય અને ખુશીથી ભરેલા ગરબા છે. આ બતાવે છે કે આપણા મિત્રો અલગ અલગ રીતે પણ એક જ સમાન ઉત્સાહથી પોતાના તહેવારોની ઉજવણી કરે છે. દરેક નૃત્યની પોતાની એક અલગ જ સુંદરતા છે, બરાબર ને? ભાગ 3, સ્મારકો અને આનંદી સંગીત. ચાલો હવે આપણા દેશની શાનદાર ઇમારતો અને મધુર સંગીતના સાધનો વિશે જાણીએ. આમાં ઉપર નીરજા છે, જે ઉત્તર પ્રદેશથી આવે છે. તેણે દુનિયાની સૌથી સુંદર અને અદ્ભુત ઇમારતોમાંની એક એટલે કે તાજમહેલ જોયો છે. પછી વચ્ચે છે નોંગલિક, જે મણિપુરથી આવે છે. તે મણિપુરી ભાષા બોલે છે અને તેણે મણિપુરનો સુંદર પારંપરિક પોશાક પહેર્યો છે. અને નીચે છે કમલા. તે કર્ણાટકથી આવે છે, કન્નડ ભાષા બોલે છે અને તેના હાથમાં જે સરસ મજાનું સંગીતનું સાધન છે તેને મૃદંગ કહેવાય છે. તો અહીં અગત્યનો મુદ્દો એ છે કે આપણે અત્યાર સુધી જે પણ મિત્રોને મળ્યા, દરેક પાસે કોઈને કોઈ ખાસ આવડત છે અથવા તો તેમના રાજ્યમાં જોવા જેવી કોઈ અદ્ભુત જગ્યા છે. જેમ કમલા સુંદર રીતે મૃદંગ વગાડી જાણે છે. આપણા દેશનું દરેક રાજ્ય પોતાની સાથે કંઈક નવું, રોમાંચક અને અનોખું લઈને આવે છે, જે આપણે બધાએ જાણવું અને શીખવું જોઈએ. ભાગ 4, પ્રકૃતિ અને સુંદર પરંપરાઓ. હવે આપણે નદીઓ,
હાઉસબોટ અને સુંદર રીતે શણગારેલા ઘરોની મુલાકાતે જઈએ. અહીં ઉપરની તરફ ભારતી છે. તે આંધ્રપ્રદેશથી આવે છે અને તેલુગુ ભાષા બોલે છે. ઉનાળાની રજાઓમાં તે પોતાના મિત્રો સલમા અને સુરેશ સાથે સુંદર કાશ્મીરમાં ફરવા જાય છે. ત્યાં કાશ્મીરના પાણીમાં તરતી સુંદર હાઉસબોટ જોવા મળે છે, જેને શિકારા કહેવાય છે. અને નીચેની બાજુ ઓડિશાની બે બહેનો છે, જે ઓડિયા ભાષા બોલે છે. તેઓ તેમના ઘરની દિવાલો અને જમીનને ખૂબ જ સુંદર પારંપરિક ચિત્રોથી શણગારી રહી છે. અને આ ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે કે કેવી રીતે પ્રકૃતિ આપણા સૌના જીવનનો એક મહત્વનો ભાગ છે. અહીં ઉન્ની છે, જે કેરળથી આવે છે અને મલયાલમ ભાષા બોલે છે. તેનું મનપસંદ ઝાડ નાળિયેરીનું ઝાડ છે. જો પાણીની પાસે કેટલા સુંદર નાળિયેરીના ઊંચા ઝાડ અને કમળના ફૂલો છે. ત્યાં જમીન પર સુંદર રંગોળી પણ બનાવવામાં આવી રહી છે. કેરળની આ હરિયાળી ખરેખર મન મોહી લે તેવી છે. ચલો, અત્યાર સુધી આપણે આ સફરમાં જે પણ જોયું તેને ફટાફટ યાદ કરી લઈએ. આપણે તમિલ, ગુજરાતી, બંગાળી, મરાઠી, ઓડિયા, મલયાલમ, તેલુગુ, કન્નડ, મણિપુરી અને પંજાબી જેવી અલગ અલગ મીઠી ભાષાઓ વિશે જાણ્યું. આપણે ગરબા અને ભાંગડા જેવા મજેદાર નૃત્યો જોયા અને તાજમહેલ તેમજ અજંતાની ગુફાઓ જેવી ઐતિહાસિક જગ્યાઓ વિશે પણ સાંભળ્યું. આપણો દેશ ખરેખર કેટલી બધી વિવિધતાઓથી ભરેલો છે. ભાગ 5. આપણે બધા ભારતીયો છીએ. હવે સમય છે આપણી સફરના સૌથી રોમાંચક ભાગનો. ચાલો જોઈએ કે આ બધી જ વિવિધતાઓ કેવી રીતે એકસાથે જોડાય છે. આ ખરેખર અદ્ભુત છે. બધા જ બાળકો એકસાથે મળીને મોટા ખડક પર ચડી રહ્યા છે. ભલે તેમના કપડાં અલગ છે, ભલે તેઓ અલગ અલગ ભાષાઓ બોલે છે અને ભલે તેઓ અલગ અલગ રાજ્યોમાંથી આવે છે, પણ તેઓ એકબીજાનો હાથ પકડીને હસતા મોઢે એકબીજાની મદદ કરી રહ્યા છે. અને સૌથી ઉપર આપણો ગૌરવશાળી તિરંગો લહેરાઈ રહ્યો છે. આનો સીધો અર્થ એ છે કે ભલે આપણે બધા અનન્ય અને અલગ હોઈએ, પણ આપણે બધા એક જ છીએ. આપણે બધા ભારતીયો છીએ. આ સુંદર સફર પૂરી કરતા પહેલાં એક વિચારવા જેવો પ્રશ્ન છે. આપણા સુંદર દેશને કઈ અનોખી વસ્તુઓ વધુ તેજસ્વી બનાવે છે? જરા વિચારો. શું તે આપણે વિવિધ ભાષાઓ છે? આપણા રંગબેરંગી તહેવારો છે? કે પછી આપણો એકબીજા પ્રત્યેનો આદર અને પ્રેમ છે? પોતાના રાજ્ય અને પોતાની બોલી માટે હંમેશા ગર્વ અનુભવવો જોઈએ. અને સાથે સાથે બીજા મિત્રોની સંસ્કૃતિને પણ એટલો જ પ્રેમ અને સન્માન આપવું જોઈએ. આજની આ ખાસ રજૂઆતમાં જોડાવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. હંમેશા નવું શીખતા રહીએ, એકબીજાને મદદ કરતા રહીએ અને ખુશ રહીએ. આવજો.